12 મહિના સચવાય એવી સફેદ અને પોચી બટાકાની વેફર બનાવવા માટે મેં અહીંયા લાલ બટાકા લીધા છે. તમે સફેદ બટાકા પણ વાપરી શકો છો. બટાકાને સૌથી પહેલા છોલી લઈએ છીએ, ત્યારબાદ ધોઈ લઈએ છીએ. વેફરના મશીનમાં વેફર પાડી લઈએ છીએ. એક સરખી સરસ રીતે થશે. મોટો બટાકો હોય તો વચ્ચેથી ચીરો કરી અને અંદરની સાઈડથી ઘસી લેશો તો પણ સરસ મજાની વેફર પડશે. તેને 4-5 વાર પાણીથી ધોઈ લઈએ છીએ. પાણી એકદમ ચોખ્ખું દેખાય ત્યાં સુધી ધોવાની છે. એક ટુકડો ફટકડીને ખાણી લઈએ છીએ. 5 લીટર જેટલું પાણી ઉકાળવા મૂકી છે. 1 ટીસ્પૂન સિંધવ મીઠું, પિંચ જેટલી ફટકડી ઉમેરી ઉકાળવા દઈએ છીએ. દરેક ઘાણી ફટકડી અને મીઠું ઉમેરવાનું છે. વેફરને ઉમેરી દઈએ છીએ. 5 મિનિટ પછી કલર બદલાઈ જશે. જારાની મદદથી કાઢી ચારણામાં કાઢી લઈએ છીએ. બરોબર નીતરી જાય એટલે એક એક કરીને તડકે અથવા પંખા નીચે સૂકવી દઈએ છીએ. સુકાય એટલે એરટાઇટ કન્ટેનરમાં ભરી લેવાની છે. ગરમ તેલમાં એને ફટાફટ તળી લેવાની છે. એકદમ સફેદ અને પોચી બને છે. મરચું, મીઠું અને શેકેલા જીરાનો પાવડર ઉમેરી સર્વ કરીએ છીએ. Please like, share, subscribe, follow Maya Deepak.